બેક ટુ માય યુટ્યુબ ચેનલ વિજય મકવાણા ફેમિલી વ્લોગમાં ફરી એક નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। તો તમે બધા કેમ છો? તમે બધા મજામાં જ છો અને હું પણ મજામાં છું। અને આજે એક સરસ મજાના લોકેશન ઉપર આપણે આવ્યા છીએ અને તમે ઘણા બધા વિડીયો જોયા છે, પણ એમાં તમને કોઈ સત્ય અને હકીકત કીધું નહીં હોય। આજે હું તમને જે પાર્ક બતાવવા જઈ રહ્યો છું ને એનું હું તમને ખરેખર લોકેશન સાચું આપીશ। એ લોકો ઘણા બધા વિડીયો બનાવે છે, પણ એ લોકો તમને પાક્કું લોકેશન દેતા નથી। આજે હું તમને પાક્કું લોકેશન આપીશ કે કઈ જગ્યાએ છે એ પણ બતાવીશ। શ્રી આમાં અમારે હલવાઈ ગયા, હારવાર ક્યાં આવી? બીજા ઓલામાં આવવાનું હોય, આ ગાંડી છે હાવ। વાત તો સહી છે। કાંઈ ને એવું બધું હાલતું હોય। જુરાસિક પાર્ક જોવા આવીશ તું અહીંયા? શું છે આ જુરાસિક? ડાયનોસર છે। હવે હું ગાંડા કાઢે જો આ ડાયનોસર છે સરસ મજાનું અહીંયા। અને આ બાજુ નીલગાય છે, મારી પાછળ તમે જુઓ આ સરસ મજાની અહીંયા નીલગાય છે। પછી આ બાજુ હરણ પણ છે, જુઓ તમે આ કાળિયાર છે। અને અદ્ભુત સરસ મજાનું અહીંયા ઘણા બધા પ્રાણીઓ બનાવવામાં આવ્યા છે, જે હું તમને બતાવું। અને વિડીયોના અંતમાં તમને લોકેશન પણ હું કહીશ કે કઈ જગ્યાએ આવેલું છે। તમને ઘણા બધા વિડીયો જોયા, પણ તમને કોઈ રિયલ એવું નથી કીધું કે આ જગ્યા ઉપર આવેલું છે બધું। તો જો અહીંયા તમે જંગલી ભેંસ છે આ। તો આવો સુંદર મજાનો અહીંયા બગીચો છે, એની માલપા ઘણા બધા પ્રાણીઓ છે। અને આ બાજુ પણ તમે જુઓ હાથી છે, જો તમે અહીંયા હાથી પણ। અને અહીંયા એમનું બચ્ચું પણ છે નાનું એવું। જો ગેંડા સ્વામી, અહીંયા હાથીનું બચ્ચું। અહીંયા જુઓ તમે ગેંડા સ્વામી છે, શું છે જળ, એનું નામ શું છે ખબર? જળ ઘોડો। એ તારી જઈને બટકું ફરી જાય એટલે મોઢું ફાડ્યું છે। જાતર માથું નાખતો એમાં, જા જા હજી જો અહીંયા જોવાનું છે। અહીંયા પછી આ બધું એક પછી એક બધું બતાવવાનું છે। અહીંયા સિત્તો છે, જુઓ તમે આ સિત્તો છે। પછી સામે હરણ છે, હરણ તો તમે બધા જોયેલા જ હોય, એટલે આપણે બીજા જેવા જોવા જેવા છે ને એ બધા પ્રાણીઓ આપણે તમને બતાવશું। જો આ સિત્તો, આવડો હા તું કહેતી નહીં છે, હવે શું કહેતી હમણાં? ડાયનોસર, हाँ શું છે वो એ સમજો જયશ્રી ને છે ને એક વસ્તુ બતાવું, એની જેવી જ છે હો, જોઈ લેજો હમણાં બતાવું છું। એની જેવો હોય તો જ હા પાડો એને। જો ઊભી રહેતા અહીંયા ઊભી રહેતો બેઠા છે ને બાકી આમ બંદર છે, બંદર બંદર મામા કહેવાય ને। હા હા શું છે? હાંડિયો, હાંડિયો છે, હાંડિયો। कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा। હા જયશ્રી શું કહેવાય? હાંડિયો।
તો આ ઘણા બધા અહીંયા પ્રાણીઓ છે. આજે હું તમને અદ્ભુત અલગ અલગ પ્રકારના પ્રાણીઓ છે હું બતાવું તમને. આને શું કહેવાય? કંગારું. નામે ન આવડે. આનું નામ કંગારું છે. જો એનું બચ્ચું બતાવું હો તમને બધાને. જો રહ્યું ભાળ્યું. આની હિસ્ટ્રી કેવી છે એ તમને લોકોને ખબર ન હોય તો કહી દઉં. આજે બચ્ચું તમને દેખાય છે ને અહીંયા આગળ, એ બચ્ચું એના ઠેલામાં જ હોય છે જ્યારે એનો જન્મ થાય ને ત્યારે. પણ જ્યારે આ જે પ્રાણી છે ને કંગારું, એને મોટા પ્રાણી મારવા જ્યારે આવે ને તો આ બચ્ચાને છે ને મૂકીને વહી જાય છે. શું કામ ખબર? अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. એનો વજન જ એટલો બધો હોય કે એ નો વજન લઈને ભાગી શકે, એટલા માટે થઈને મૂકીને વહી જતો હોય છે આ પ્રાણી. અને જો અહીંયા જીરાફ છે. એટલે જોડાયેલા રહેજો. હજી ઘણા બધા પ્રાણીઓ છે હું તમને બતાવું. અને મેં કીધું એમ લોકેશન પણ હું તમને એક્ઝેક્ટ તમે ભૂલા ન પડો ને એ રીતે આપીશ. अच्छा हमको सिखा रिया है. જેથી કરીને તમે સીધા જ અહીંયા પહોંચી જશો. જો મેં કીધું હતું ને હમણાં બતાવ્યું તમને, આપણે ક્યાં ઓલું કંગારું, એને આવા પ્રાણી જ્યારે વાહે થતા હોય ને ત્યારે એ બચ્ચાનો લોડ વજન ન લઈ ઉપાડી શકે એટલે મૂકીને વહી જાય. અને આ શું છે? ડાયનોસર. બચ્ચું છે ડાયનાસોર. બચ્ચું છે? અવળું બચ્ચું હોય? હા, બોલું તો મોટું તો નાનું છે. અસલી હોય એવું લાગે ને. જય શ્રી કહે છે તો આપણે માન્ય રાખી લઈએ. બચ્ચું છે. બધા આવું છે. કાળી ભેંસ. આ કાળી આ કાળી ભેંસ દેખાય તમને? જોવો તો જરાક બોલો જય શ્રી કે કાળી ભેંસ છે આ. એવું જ લાગે મને તો કાળી ભેંસ કે ગધાડું છે. આ હવે જો હવે મારે નથી કહેવું, તમે કોમેન્ટમાં કહેજો આ શું છે. કે પહેલાં કાળી ભેંસ કીધી, હવે કે ગધાડું. આને કોમેન્ટ કરીને મને કહેજો આનું નામ શું છે. બરાબર છે? મને ખબર છે પણ તમે બધા કહેજો મને. હા, જયશ્રીનું એવું કહેવાનું થાય છે. ગધાડું લાગે. ગધાડું કે છે? ઓહે બંદે વાંદરો છે. આ કઈ પ્રકારનું પ્રાણી? વાંદરો છે. ઓહે બીજા માળે પગે અવળો છે. હા. તો જો આવું બધું છે અહીંયા મેં તમને બતાવ્યું. અને હજી બતાવું તમને. આ ભાઈ કાંક જોવે છે અહીંયા. શું જોવે છે મને ખબર નહીં. માણસને લેવા હાટલી જુઓ તમે. એમ કે માણસ આવે છે કે નહીં. એના મોર કેવડો મોટો. મને લાગે છે આપણને જોવે છે, સંતાઈને જોવે છે. આમ તો ગણો ને તો જો આ અને આ બંને આમને સામને છે એટલે જોવે છે એવું લાગે છે મને. એ શિકાર કરવા માટે. અને બાબલું છે. બાબલું બતાવો તમને. જો આ બાબલું જુઓ તમે. સરસ મજાનું છે ને. બાબલું ન કહેવાય આને, પ્રાણી છે એક. આનું નામ શું છે ખબર છે તને? પાંડા. પાંડા. આનું નામ પાંડા. શું છે? ગેંડા છે. ગેંડા સ્વામી કી તો આમ પહેલા હતા. પાંડા. પાંડા. પાંડા ઓલા રીલ છોકરાઓ ભાઈ ને, હા એ આ એ પોતે આ પાંડા છે. બરાબર. હવે એક અદ્ભુત મોર બતાવી દઉં. જુઓ તમે અહીંયા મોર છે. કેટલું સુંદર સરસ મજાનું. હમણાં બોલ છે થોડીક વાર. આપણે આ વરસાદ પડવા મળે ને તો બોલે. 7 વાગે ને તૈયારના ટાઈમે. આ તમને બધાને ખબર જ છે. આ મોર 7 વાગે બોલે, બપોર 12 વાગે બોલે. 12:30 બોલે. 12:30 એ પછી જેવો તમારે ટાઈમ મેં આમ ઓલો કરો એની ઉપર હોય. આ જનાવર આ સિત્તો છે. આવડો મોટો. હા જો
આ બચ્ચું સામે હતું ને એની મમ્મી છે. હા અને મિત્રો હવે મેં તમને કીધું એમ હું તમને લોકેશનની વાત કરી દઉં છું. બોળ તળાવ તમે મંદિર સુધી આવતા હશો, અહીંથી થોડાક આ બાજુ આવતા હશો, પણ ત્યાંથી પાછા તમે રિટર્ન થઈ જતા હશો. તો તમે અહીંયા આવવા માટે બોળ તળાવની પાળે જે બાજુમાં આપણે છીછર રોડ આવે છે, એ છીછર રોડ ઉપર તમારે વયું આવવાનું સીધું. લગભગ 1 થી 1.5 કિલોમીટર અંદર આવશો ને એટલે ઘણી બધી તમને ખબર હોય તો હોટલું છે, 5 સ્ટાર હોટલું. એ હોટલોની એક્ઝેક્ટ પાછળની સાઈડમાં આ આખો બગીચો છે અને સરસ મજાના આવા બધા પ્રાણીઓ અહીંયા મૂકવામાં આવેલા છે. તો તમને લોકેશનની મેં વાત કરી દીધી. હવે ચેનલમાં નવા હોવ તો મેં કીધું લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવા બધા જ વિડીયો તમને મારા સૌથી પહેલાં મળતા રહેશે. આવજો, તો બાય બાય. મળશું એક નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ.